આપનું સ્વાગત છે। અખાત્રીજના પાવન પર્વે ખેડબ્રહ્મામાં ધરતી પૂજન, નવા કૃષિ વર્ષ માટે ખેડૂતોને પાઠવી શુભકામનાઓ। અક્ષય તૃતીયા એટલે હિન્દુઓનો પવિત્ર તહેવાર અખાત્રીજ। ખેડૂતો આજ શુભ દિવસે ધરતી માતાનું ને ગૌ માતાનું પૂજન કરે છે અને આ દિવસે ખેડૂતો ખેડવાનું સાધન લઈને અથવા આજના યુગમાં ટ્રેક્ટર લઈ ખેતર ખેડવા જાય છે, તેને હરોતો કહેવામાં આવે છે। ખેડબ્રહ્માના દમાવાસ કંપા ખાતે 4 તાલુકાના મંત્રી શ્રી દિનેશભાઈ પી પટેલ અને સુશીલાબેન સાથે મળીને ધરતી માતાનું પૂજન કર્યું હતું અને ધન્યતા અનુભવી હતી। ખેતર ખેડૂત અને ખમીર જીવંત રહે, ધરા ધરોહર અને વસુંધરા સદા મહેકતા રહે, આ પંક્તિ સાર્થક કરતો જગતના સર્વે ખેડૂત સદા સંગઠિત રહે અને સંગઠનથી સમૃદ્ધિની પ્રમાણિકતા સફળ સદા ચાલતી રહે। ફક્ત હું જ નહીં પણ ખેતી આધારિત સર્વ ઉદ્યોગો અને તેની પર નિર્ભર સર્વે પરિવાર સુખ શાંતિ અને સુખ અનુભવે એવી ભગવાન બલરામને પ્રાર્થના કરતો નવું વર્ષ નવી કૃષિ ક્રાંતિ સદા યોગી ઉપયોગી ઉપજવંતુ અને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થઈ વિકાસના પંથે આગળ વધીએ અને જગતનો તાત ખેડૂત આગળ વધે તેવી આશા રાખીએ છીએ। રિપોર્ટર જીતેન્દ્રભાઈ જોશી, ખેડબ્રહ્મા। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।